કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, નવું ચેપ્ટર લઈને, નવું સ્ટાન્ડર્ડ લઈને. 12થમાં આપણે આજે વાત કરવાની છે ચેપ્ટર નંબર 2, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટરનું. હવે નામ છે એ બહુ લાંબુ છે ચેપ્ટરનું, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. અને તમે જોઈ શકો છો એમ કે મેં અહીંયા ખાલી વિદ્યુત સ્થિતિમાન લખ્યું છે. હવે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ આ ચેપ્ટરમાં આપણે જરૂર પડશે ચેપ્ટર 1 એટલે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વાળા ચેપ્ટરના અમુક કોન્સેપ્ટની, જે તમે ઓલરેડી ભણી ગયા છો, બરોબર? હવે આના માટે પહેલા આપણે થોડું રિકોલ કરવું પડશે 11થને. 11થમાં જે વસ્તુ આપણે ભણી ગયા એ 11થના આપણે જે ટોપિક જેની આપણને આમાં જરૂરત પડશે એને થોડાક રિકોલ કરી લઈએ. અને એમાં સૌથી પહેલું છે સંરક્ષી બળ. હવે સંરક્ષી બળ અને સંરક્ષી બળ ક્ષેત્ર આવું કંઈક ભણી ગયા હશું આપણે. સિમ્પલ ઉદાહરણથી સમજીએ, બહુ ડિટેલમાં નહીં જઈએ. મને ખબર છે માંડ આમાંથી છૂટીને આપણે 12થમાં આવ્યા છીએ એવું ઘણા લોકો ફીલ કરતા હશે, બટ બહુ ઇઝી જ છે, બરોબર? ધારો કે આપણે વાત કરીએ ગુરુત્વાકર્ષી બળની. સિમ્પલ આપણે ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી બળનું ઉદાહરણ છે, બરોબર? અને આપણે એવું કહેતા હતા, માની લ્યો કે આપણી પાસે એક ટેનિસનો બોલ છે. આ ટેનિસના બોલમાં આપણે ઉપર તરફ એને ગતિ કરાવીએ છીએ, ફેંકીએ છીએ, બરોબર? તો સ્થાનાંતર થાય છે ઉપર તરફ. અને તમે એક વખત એને છોડી દેશો એટલે તમારા દ્વારા લગાડેલા બળની અસર પૂરી થઈ જશે. તો આ બોલ પર કયું બળ લાગતું હશે? તો કે mg. એનો મતલબ બળ જે દિશામાં છે સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180. તો આ કેસમાં તમને કાર્ય છે એ ઋણ મળશે. કાર્ય કેવું મળશે? ઋણ મળશે. હવે થશે શું? તો કે આ બોલને તમે ઉપર ફેંકશો, ધીરે ધીરે એના વેગમાં ઘટાડો થતો જશે, કારણ કે બળની વિરુદ્ધ દિશામાં એ સ્થાનાંતર કરે છે એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ધીરે 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 એના વેગમાં ઘટાડો થતા થતા એ મહત્તમ ઊંચાઈએ પહોંચશે, ત્યાં એનો વેગ થઈ જશે 0, બરોબર? હવે શું થશે? તો કે હવે એને બળ લાગે છે નીચે તરફ, અને હવે બોલ સ્થાનાંતર પણ કરે છે નીચે તરફ. માની લ્યો કે ડી જેટલું સ્થાનાંતર ઉપર તરફ કરે છે એટલું જ સ્થાનાંતર પાછું એ નીચે તરફ કરે છે. એટલે કે તમે ધારો કે બોલને ઉછાળ્યો છે આ રીતે, તો એ 10 મીટર ઊંચાઈએ જઈ અને રોકાય છે મહત્તમ ઊંચાઈની, અને 10 મીટર પાછું નીચે આવે છે તમારા હાથ સુધી, પાછું તમે એને કેચ કરો છો. તો આ દરમિયાન શું થશે? તો કે ઉપર તરફ જાતી વખતે કાર્ય ઋણ થશે. કોના દ્વારા? ગુરુત્વાકર્ષી બળ દ્વારા. અને રિટર્ન આવતી વખતે કાર્ય ધન થશે. શું કામ? તો કે બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 છે. તો અહીંયા તમે એમ કહી શકો કે એક આખી ટ્રીપ પૂરી કરે, બોલ અહીંયાથી ઉપર જાય છે, મહત્તમ ઊંચાઈ મેળવીને પાછો આવે, ત્યારે થતું કુલ કાર્ય 0. કારણ કે આ કેસમાં તમને જેટલું કાર્ય ઋણ મળ્યું હતું એટલું જ કાર્ય આ કેસમાં કેવું મળી જશે? ધન મળી જશે, બરોબર? એટલે ઉપર તરફ જાતી વખતે ધારો કે -w કાર્ય હોય, તો નીચે આવતી વખતે +w કાર્ય હોય, કુલ કાર્ય કેટલું થશે? 0. તો આવા પ્રકારના આ કેસમાં ઓબ્વિયસલી આપણે હવાના ઘર્ષણને, બરોબર, શ્યાનતા બળને, આ બધી વસ્તુને આપણે અવગણતા હતા, બરોબર? જો કોઈ પણ પ્રકારના અવરોધક બળ નથી લાગતા તો તમે એવું કહી શકો કે ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી બળ છે. સામે ઘર્ષણ બળ હતું એમાં આપણે એને સંરક્ષી બળ નહોતા કહેતા, કારણ કે ઘર્ષણ જેમ થાય એમ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે ઉર્જા, એટલે એને આપણે સંરક્ષી બળ કહેતા નહોતા. યાદ આવે છે? સંરક્ષી બળ ક્ષેત્ર પણ નહોતા કહેતા, જ્યારે ગુરુત્વાકર્ષી બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. તો એ જ રીતે આપણે ચેપ્ટર 1માં ધોરણ 12માં આપણે જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતીય બળ ભણ્યા છીએ ને, તો વિદ્યુતીય બળ પણ શું છે? વિદ્યુતીય બળ એ પણ સંરક્ષી બળનું જ ઉદાહરણ છે.
એટલે કે સંરક્ષી બળ ક્ષેત્રમાં વિદ્યુતીય બળ આવશે. જેમ ગુરુત્વાકર્ષી બળ પણ સંરક્ષી બળ છે, એમ વિદ્યુતીય બળ પણ શું છે? સંરક્ષી બળ છે. હવે વિદ્યુતીય બળ આપણે બહુ ડિટેલમાં ભણી ગયા છીએ, બરોબર. ધારો કે કોઈ બે વિદ્યુત ભાર હોય, અહીંયા એક વિદ્યુત ભાર છે, અહીંયા બીજો વિદ્યુત ભાર છે, આ Q1 છે, આ Q2 છે. સમાન પ્રકારના વિદ્યુત ભારો છે તો અપાકર્ષી બળ લાગશે. માનો કે આ બે વચ્ચેનું અંતર R હોય તો આપણે કુલંબના નિયમ પરથી વિદ્યુતીય બળનું સૂત્ર ભણ્યા છે કે Q1 Q2 ના છેદમાં R², બરોબર. આવું કંઈક આપણે સૂત્ર ભણી ગયા છીએ. જ્યાં જે વિદ્યુતીય બળ ઇલેક્ટ્રિક ફોર્સ છે, આને આપણે દર્શાવીએ છીએ ગ્રેવિટેશનલ ફોર્સ Fg વડે. આને Fe લખું છું. Fe નો મતલબ ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુતીય બળ. તો એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આવું આપણને ખબર છે, બરોબર. હવે જો ધન વિદ્યુત ભાર હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય છે, બરોબર. આવું આપણને ખ્યાલ છે. જો ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રો રેખાઓ એમાં અંદર દાખલ થાય. જો ધન વિદ્યુત ભાર હોય તો એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય. હવે જો મારે મેળવવું હોય કે આ Q1 વિદ્યુત ભારના લીધે Q2 વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે છે, તો આપણે આ વિદ્યુત ભાર પાસેના વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી પડે. આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ પણ છે, બરોબર. આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ છે કે અવકાશમાં કોઈ બિંદુએ એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું વિદ્યુતીય બળ, બરોબર. E બરાબર F/Q, આવું આપણને સૂત્ર ખબર છે. તો F બરાબર QE આપણે લખી શકીએ, બરોબર. આ Q ક્યાં લખવાનું? આ Q કયું લખવાનું? જે વિદ્યુત ભાર પર બળ લાગતું હોય ને એનો વિદ્યુત ભાર. એટલે કયા વિદ્યુત ભાર પર લાગે છે? 2 પર. તો હું અહીંયા 2 લખી નાખું, બરોબર. તો F બરાબર QE થશે. તો આ E માંથી આપણે આમ લખી શકીએ, F ની જગ્યાએ શું આવશે? K Q1 Q2 upon R². અને હજી છેદમાં શું છે? Q2. તો 1 upon Q2. તો Q2 કેન્સલ થઈ જશે. આ થઈ જશે K Q1 upon R². એટલે કે જે વિદ્યુત ભાર દ્વારા બળ લાગે છે ને એના જ વિદ્યુત ભારનું મૂલ્ય લેવાનું, જેની પર લાગે છે ને એ મૂલ્યથી આ સ્વતંત્ર છે. જનરલી આપણે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભાર લેતા હતા, અતિ સૂક્ષ્મ. યાદ આવે છે આવું કંઈ? બરોબર. તો આ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતીય બળ, આ બધા જ કોન્સેપ્ટની આપણે જરૂરત પડશે જો આપણે વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ સમજવો હોય તો. અને આ તો આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં બધી વસ્તુ ભણી ગયા છીએ. અને સંરક્ષી બળ છે એ હમણાં આપણે સમજી લેશું શું કામ એવું થાય છે, બરોબર. તો ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુતીય બળ, આ બધા બળ સંરક્ષી બળ છે. અને સંરક્ષી બળ વિશે આપણે ડિટેલમાં 11th ભણી ગયા છીએ, બરોબર. તો બહુ વધારે એમાં ટાઈમ નહીં બગાડીએ, પણ આપણે ઉર્જાનો કોન્સેપ્ટ જોવાનો છે કે જો તમે કોઈ પદાર્થ પર કાર્ય કરો છો, બરોબર. આ તો સમજાય જ ગયું હશે. જો તમે કોઈ પદાર્થ પર કાર્ય કરો છો તો તમે એની ઉર્જામાં વધારો કરો છો. સ્ટેટમેન્ટ પાછું બોલું છું. જો તમે કોઈ પદાર્થ પર અથવા વિદ્યુત ભાર પર કાર્ય કરો છો તો તમે એની ઉર્જામાં વધારો અથવા ઘટાડો કરો છો, એમ પણ કહી શકાય. ફેરફાર કરો છો એ વધારે પ્રોપર શબ્દ રહેશે. ઉદાહરણ તરીકે માની લ્યો કે મારી પાસે એક ઈંટ છે. હવે આ ઈંટ અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. આ ઈંટ અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તો H બરાબર શું થશે? 0. તો આ ઈંટની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો કે mgh સૂત્રમાં જો H બરાબર આપણે 0 મૂકીએ તો સ્થિતિ ઉર્જા 0. હવે માનો કે તમે આ જ ઈંટને ત્રીજા માળે લઈ ગયા આપણે, તો ત્રીજા માળે તો કંઈક ઊંચાઈ હશે ને, H બરાબર H. અને જો આપણે આને પ્રારંભિક સ્થિતિ ઉર્જા કહીએ તો આ જગ્યાએ એની અંતિમ સ્થિતિ ઉર્જા હશે. માનો કે અત્યારે ત્રીજા માળ આપણી અંતિમ અવસ્થા છે, તો એ mgh મુજબની આપણામાં સ્થિતિ ઉર્જા હશે. આપણામાં એટલે કે ઈંટમાં, આપણે જે
ઈંટની સ્થિતિ ઉર્જામાં વધારો કર્યો છે. કઈ રીતે? તો આપણે એને ગ્રાઉન્ડ ફ્લોરેથી ક્યાં લઈ ગયા? ત્રીજા માળે લઈ ગયા છીએ. બરોબર, તો આપણે એની સ્થિતિ ઉર્જામાં શું કર્યો છે? વધારો કર્યો છે. તો જાતે જાતે ઈંટ ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળે પહોંચી જશે. આપણે એને પાછો ક્યાંક સંદીપ મહેશ્વરીનો વિડીયો બતાવીએ, મોટિવેટ થાય, બરોબર, કમ ઓન યુ કેન ડુ ઇટ, ને એમ ઈંટ ઉડતી ઉડતી જાતે જાતે ત્રીજા માળે પહોંચી જાય, એવું થવાનું છે? ના, એવું થવાનું નથી. ઈંટ ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર જાય છે. શું કામે? તો કે તમે ઈંટને ઉપર તરફ લઈ જાઓ છો. તમે એની ઉપર શું કરો છો? તમે એની પર કાર્ય કરો છો. જાતે જાતે ઈંટ ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર પર જશે નહીં. તમારે કરવું પડતું કાર્ય કેટલું થશે ખબર છે? ઈંટની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. ઈંટની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. જો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સ્થિતિ ઉર્જા હતી 0, ત્રીજા માળે એની સ્થિતિ ઉર્જા છે mgh. એનો મતલબ તમે આ ઈંટની સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો કર્યો? તો કે mgh જેટલો. એનો મતલબ તમારે કાર્ય પણ કેટલું કરવું પડે? mgh જેટલું. કોઈ પણ પ્રકારના થતા વ્યયને અત્યારે આપણે અવગણીએ છીએ. બરોબર, એનો મતલબ તમે જેટલું કાર્ય કરો છો એ બધું ઈંટમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરોબર, આપણે થોડીક ઉપરથી માની લ્યો કે આમ 1/2 મીટર અથવા 1 ફૂટ આપણે ઈંટ ઉપર લઈ અને આપણા પગ ઉપર પછાડીએ, લાગશે તો તોય ખતરનાક. બરોબર, પણ ઓછું ભાગશે. અને જો એ જ ઈંટને આપણે ત્રીજા માળે લઈને મૂકીએ ને આપણા પગ ઉપર, તો ડીએચ વાર્યું. બરોબર, તો એનો મતલબ જો ઈંટ તો સેમ જ છે, દળ બદલાણું નથી, પણ શરૂઆતમાં એની ઊંચાઈ બહુ ઓછી હતી. એનો મતલબ એની પાસે ઉર્જા બહુ ઓછી હતી. હવે તમે બહુ વધારે ઊંચાઈ એને લઈ ગયા, એનો મતલબ એની પાસે રહેલી ઉર્જા બહુ વધારે છે. તો એ વૈધી કઈ રીતે? તમે તેના પર કાર્ય કર્યું એટલા માટે. તો તમે કરેલું કાર્ય કેટલું થશે? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. તો કાર્ય બરાબર શું થશે? ડેલ્ટા યુ, એટલે કે UF માઇનસ UI. હવે UF કેટલું છે? તો કે અંતિમ સ્થિતિ ઉર્જા છે mgh, પ્રારંભિક છે 0, તો mgh માઇનસ 0, તો એ જ તમને કાર્ય મળી જશે. બરોબર, તો તમે કોઈ ઈંટ છે એની સ્થિતિ ઉર્જામાં વધારો કરો છો, તો એ કઈ રીતે શક્ય છે? જ્યારે તમે એની ઉપર કાર્ય કરો ત્યારે અને માત્ર ત્યારે જ. બરોબર, તો આ કોન્સેપ્ટ આપણને ખ્યાલ છે. બરોબર, પછી આપણે એને પડતી મૂકીએ ત્યાંથી તો એની ગતિ ઉર્જામાં વધારો થાય, સ્થિતિ ઉર્જા ઘટે, કાર્ય ઉર્જા પ્રમેય, ને આવા ઘણા બધા કોન્સેપ્ટ આપણે 11th માં સ્ટડી કરી ગયા છીએ. બરોબર, પણ આપણે અહીંયા કામ છે શેનું? તો કે આપણે કામ છે વિદ્યુત સ્થિતિમાનનું. કારણ કે આપણે ભણવાનું છે વિદ્યુત ભારો રિલેટેડ આ બધી વસ્તુ. કોન્સેપ્ટ આ જ આવશે, કોન્સેપ્ટ આ જ આવશે. ખાલી આ બધી જ પ્રક્રિયાઓ વિદ્યુત ભારો પર કરવામાં આવશે. આ બધી જ પ્રક્રિયાઓ કોની પર કરવામાં આવશે? વિદ્યુત ભારો પર કરવામાં આવશે. તો આપણે સમજીએ કે આ જે કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ કે તમે જેટલું કાર્ય કરશો એ પ્રમાણે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે. અને જો સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય તો કાં આપણે કાર્ય કરવું પડશે અને કાં આપણને કાર્ય મળશે. બરોબર, કાં સ્થિતિ ઉર્જામાં વધારો થાય, ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા ફ્લોર પર જાય, કાં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, થર્ડ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવે. તો એક કેસમાં આપણે કાર્ય કરવું પડે, બીજા કેસમાં આપણને કાર્ય મળે. બરોબર, તો અહીંયા આપણે વાત કરીએ સંરક્ષી બળનો મતલબ કે આપણે બંધ ગાળા પર થતું કુલ કાર્ય છે ને એ 0 થાય. એ તો આપણે સમજી જ લીધું કે જો આપણે ટેનિસ બોલને ઉપર હવા તરફ ફેંકીએ તો ગુરુત્વાકર્ષી બળ એને નીચે તરફ બળ લગાડે એટલે કાર્ય ઋણ. મહત્તમ ઊંચાઈએ પહોંચીને ટેનિસ બોલ પાછો આવે તો જે દિશામાં સ્થાનાંતર થાય છે એ જ દિશામાં ગુરુત્વાકર્ષી બળ લાગે છે, તો ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય ધન, અને બેયનો સરવાળો થશે 0. બરોબર, એટલે એક આખો બંધ ગાળો રહી છો ને, આપણે એક જગ્યાએ ગયા ત્યાંથી પાછા રિટર્ન આવ્યા
બરોબર, ટેનિસ બોલમાં આપણે આ રીતે એક જગ્યાએ હતા ત્યાંથી પાછા સેમ ઊંચાઈએ પાછા આવ્યા તો થતું કુલ કાર્ય 0. સંરક્ષી બોર્ડમાં આવું શક્ય છે. બરોબર. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત સ્થિતિમાનની. હવે વિદ્યુત સ્થિતિમાનનો હું તમને રફ આઈડિયા આપી દઉં. ટેનિસ બોલમાં આપણે શું કર્યું તો કે ટેનિસ બોલમાં એને બળ લાગતું હતું નીચે તરફ, આપણે એની વિરુદ્ધ તરફ કાર્ય કર્યું છે, એટલે કે બળ લગાડ્યું છે અને એનું સ્થાનાંતર કરાયું છે. જો આ ગુરુત્વાકર્ષી બળ છે Fg, એની વિરુદ્ધ દિશામાં આપણે ઉપર તરફ, ખતરનાક ત્રાસી લાઈન થઈ ગઈ છે, બરોબર, એની વિરુદ્ધ દિશામાં આપણે ઉપર તરફ બળ લગાડીએ છીએ તો એ બાહ્ય બળ થશે ને. એ કયું બળ થશે? બાહ્ય બળ થશે. આપણે બાહ્ય બળ લગાડી અને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આપણે શું કરીએ છીએ? ટેનિસ બોલને ઉપર તરફ લઈ જઈએ છીએ. આપણે કીધું ને જાતે જાતે ટેનિસ બોલ ઉપર તરફ જશે નહીં. તો આપણે આ બળ લગાડ્યું, સામે સ્થાનાંતર થાય છે, એટલે આપણે કાર્ય કરીએ છીએ અને એ કાર્ય કર્યું એટલા માટે થઈને આ ટેનિસ બોલની સ્થિતિ ઉર્જામાં વધારો થયો છે. આ કોન્સેપ્ટ ક્લિયર છે? હવે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાશે? જો અહીંયા શું થયું, તમે એની ઉપર કાર્ય કર્યું ટેનિસ બોલ ઉપર, ઈ કાર્ય આ ટેનિસ બોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સેમ વેઝ ધારો કે અહીંયા આપણી પાસે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર, અને અહીંયા આપણી પાસે એક પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. માનો કે આ પોઈન્ટ છે A, આ પોઈન્ટ છે B. હવે આ પરીક્ષણ વિદ્યુત ભાર છે, બરોબર. આ કયો વિદ્યુત ભાર છે? પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર જે ધન પ્રકારનો છે. અહીંયા આપણે ધન પ્રકારનો લીધો છે, ઋણ પ્રકારનો પણ લઈ શકાય, કોઈ એમાં કમ્પલસરી નથી, પણ આપણને કોન્સેપ્ટ સમજાઈ જાય બહુ સહેલી રીતે, એટલા માટે થઈને આપણે બેયને ધન જ લીધા છે. અહીંયા ઋણ પણ લઈ શકાય. તો શું થશે એ આપણે થોડી વારમાં આગળ જોઈએ, પણ અત્યારે પહેલા સમજીએ કે જો અહીંયા બે જગ્યાએ ધન વિદ્યુત ભાર હશે તો શું થશે. તો અહીંયા આ વિદ્યુત ભારના લીધે આ ધન છે, આ વિદ્યુત ભાર એ પણ ધન છે, એની ઉપર અપાકર્ષી બળ લાગશે કે નહીં? આને હું વિદ્યુતીય બળ કહું અથવા વિદ્યુત બળ કહું, બરોબર. પ્લસ ક્યુ વિદ્યુત ભાર દ્વારા પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર લગાડવામાં આવતું વિદ્યુતીય બળ આ દિશામાં હશે, હા કે ના? બરોબર. હવે હું શું કરું છું ખબર છે? આ વિદ્યુત ભારને જો આપણી પાસે F બરાબર QE આવું છે સૂત્ર, બરોબર. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળથી આપણે પરિચિત છીએ. હવે વિદ્યુત બળ છે ને અથવા કોઈ પણ બળ છે ને એ સદિશ રાશિ હોય, સામે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ હોય, વિદ્યુત ભાર અદિશ રાશિ હોય, બરોબર. તો અહીંયા F ની દિશા અને E ની દિશા સમાન હશે. એનો મતલબ આ વિદ્યુત ભાર દ્વારા આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગતું હશે, હા કે ના? આ વિદ્યુત ભાર દ્વારા આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આ હશે, એટલે આપણે ત્યાં F બરાબર QE પણ લખી શકીએ. F બરાબર QE આમ પણ લખી શકીએ. હવે ટેનિસ બોલના કેસમાં શું થતું હતું તો કે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડતા હતા, એટલે કે આની વિરુદ્ધમાં આપણે કાર્ય કરતા હતા અને ઈ કાર્ય ઈ ટેનિસ બોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું, અથવા ઈંટને આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં કાર્ય કરી અને બીજા ત્રીજા માળે લઈ જઈએ તો ઈ કાર્ય ઈ ઈંટમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એવી જ રીતે અહીંયા આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં બળ લગાડી અને જો આપણે આ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડી સ્થાનાંતર કરાવી અને અહીંયા સુધી લઈ આવીએ અથવા વચ્ચેના કોઈ પણ બિંદુ સુધી લઈ આવીએ તો
ઈ વિદ્યુત ભારમાં આ કંઈક બાહ્ય બળ લગાડવાથી જ શક્ય થશે. જો ખાલી વિદ્યુતીય બળ પ્રેઝન્ટ હોય ને તો શું થશે કે આ ધન વિદ્યુત ભાર આ પરીક્ષણ વિદ્યુત ભારને શું કરશે? દૂર મોકલશે, અપાકર્ષી બળ લગાડશે. હા કે ના? બરોબર. આ ધન વિદ્યુત ભાર આ પરીક્ષણ વિદ્યુત ભારને અપાકર્ષી બળ લગાડે છે, દૂર જા. પણ આપણે શું કર્યું ખબર છે? આપણે બાહ્ય બળ લગાડી અને આ વિદ્યુતીય બળ એટલે કે આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, જો વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, એની વિરુદ્ધ દિશામાં બળ લગાડી અને સ્થાનાંતર કરાવીએ. એટલે કે આ પરીક્ષણ વિદ્યુત ભારને આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરાવીએ. બળ લગાડીએ છીએ, સ્થાનાંતર પણ થાય છે, એનો મતલબ આપણે એને કાર્ય કરીએ છીએ એની ઉપર, વિદ્યુત ભાર ઉપર. તો જો આપણે પાછું સાવ એકદમ સ્લો મોશનમાં ધીમેથી બોલું છું, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે તો કે હા છે. કઈ દિશામાં છે તો કે વિદ્યુતીય બળ લાગે છે ને એ દિશામાં. હવે આપણે શું કરીએ છીએ કે આ વિદ્યુત ભાર દ્વારા અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એની વિરુદ્ધમાં પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બાહ્ય બળ લગાડી અને એનું સ્થાનાંતર કરાવીએ છીએ. આ વિદ્યુત ભાર ઉપર બાહ્ય બળ લગાડી જે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં છે, આપણે આ વિદ્યુત ભારને અહીંયા નજીક લઈ આવીએ છીએ. તો શું થશે? આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ, અથવા તો વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ છીએ. આના જેવું થયું કે નહીં? વિદ્યુતીય બળની જગ્યા અહીંયા શું છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરીએ તો ઈંટમાં અથવા ટેનિસ બોલમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને આપણે સ્થિતિ ઉર્જા કહેતા હતા. અહીંયા એ જ વસ્તુ થશે કે જો આપણે કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરાવીએ, એટલે કે એની પર કાર્ય કરીએ, તો એ કાર્ય એ વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને આ ઉર્જાને કહેવાશે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પરીક્ષણ વિદ્યુત ભાર પર બાહ્ય બળ દ્વારા કરવામાં આવતું કાર્ય તે વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને વિદ્યુત સ્થિતિમાન કહે છે. જેને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો જો આમાં જે વસ્તુ આપણે સ્થિતિ ઉર્જા કહેતા હતા એ જ અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે. પણ અહીંયા ગુરુત્વાકર્ષી બળ હતું, અહીંયા વિદ્યુતીય બળ છે. આ વિદ્યુતીય બળની જે દિશા છે એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે આપણે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય એક્ઝેક્ટ લખવું અહીંયા તો બાહ્ય શબ્દ લખવો પડે, બરોબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પરીક્ષણ વિદ્યુત ભાર પર બાહ્ય બળ દ્વારા કરવામાં આવતું કાર્ય તે વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. જેને આપણે શું કહેશું? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, તમે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળે ઈંટને લઈ જાઓ તો શું થશે? તો કે તમે જો ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળે ઈંટને લઈ જાઓ અને ત્યાં જો તમે ઈંટને પાછી મૂકી દો તો એ પાછી ગ્રાઉન્ડ ફ્લોર તરફ આવશે. હા કે ના?
બરોબર? તો એનો મતલબ એક કેસમાં તમે કાર્ય કર્યું છે, બીજા કેસમાં તમને કાર્ય મળશે. એક કેસમાં તમે કાર્ય કર્યું છે, બીજા કેસમાં તમને કાર્ય મળશે. આમાં પણ એવું જ થશે. જો શું કામે? તો કે આપણી પાસે વિદ્યુતીય બળનું સૂત્ર શું છે? તો કે K Q1 Q2. હવે Q1 શું છે? કેપિટલ Q. Q2 શું છે? સ્મોલ Q. બે વચ્ચેનું પ્રારંભિક અંતર શું હતું? R. અહીંયા શું આવે? R². એનો મતલબ અહીંયા આ ધન વિદ્યુતભાર, આ પરીક્ષણ વિદ્યુતભારને અપાકર્ષી બળ લગાડતું હતું. હવે આપણે વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં એની ઉપર બળ લગાડી એનું સ્થાનાંતર કર્યું છે, માની લ્યો કે x જેટલું. તો હવે આ પરીક્ષણ વિદ્યુતભારના નવા યામ આ થશે, નવું સ્થાન. તો જો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ઘટી ગયું કે નહીં? આ r - x થશે કે નહીં? જો આટલું x હોય તો એનો મતલબ અંતર ઘટી ગયું, બળ વધી ગયું. તો જેવું તમે માંડ કરીને આ વિદ્યુતભારને આપણે આમ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં બળ લગાડી અને અહીંયા સુધી લઈ આવ્યા, એનો મતલબ તમે વિદ્યુતભાર પર કાર્ય કર્યું. અને હવે જેવું હું અહીંયાથી બાહ્ય બળ મૂકી દઉં તો પાછો વિદ્યુતભાર ક્યાં આવી જશે? દૂર આવી જશે કે નહીં? શું કામે? તો કે બાહ્ય બળ બહુ જ, જો બાહ્ય બળ જે તમે લગાડ્યું હતું, હવે વિદ્યુતીય બળ અંતર ઘટવાના લીધે બહુ જ વધારે છે. તો એ વિદ્યુતભારને પાછો ક્યાં મોકલી દેશે? દૂર. એટલે એક વખત તમે કાર્ય કરશો, બીજી વખત તમને કાર્ય મળશે, કુલ કાર્ય 0 થશે. જો બંધ ગાળાની વાત કરતા હોય તો કઈ રીતે? તો કે માની લ્યો કે આપણે આ વિદ્યુતભારને બી બિંદુથી એ બિંદુ સુધી લઈ આવ્યા. તો આપણે આ વિદ્યુતભાર પર કાર્ય કરવું પડે. માની લ્યો કે હું એને W નામ આપું છું, અત્યારે માની લઈએ 5 મિનિટ પૂરતું, બરોબર? તો હવે આ વિદ્યુતભાર B થી A આવ્યો, જ્યાં બહુ પ્રચંડ અપાકર્ષી બળ અનુભવે છે. તો જેવું તમે બાહ્ય બળ હટાડશો તો એ આપમેળે જાતે આત્મનિર્ભર, બરોબર? આત્મનિર્ભર શબ્દ સાંભળ્યો હશે હમણાં તમે બહુ બધી જગ્યાએ. તો એ આત્મનિર્ભર બની જશે અને પોતાની મેળે એ A to B પહોંચી જશે. જો પેલા B to A લઈ જવા માટે તમારે બાહ્ય બળ આપવું પડ્યું, એટલે કે કાર્યતંત્ર પર કરવું પડ્યું. અને જેવું એને મૂકી દીધું તો A to B પોતાની મેળે આવી ગયું. એનો મતલબ તમને કાર્ય મળ્યું. ઈંટ જેવું ગ્રાઉન્ડ ફ્લોરથી થર્ડ ફ્લોર પર લઈ જતી વખતે તમારે કાર્ય કરવું પડ્યું, પણ થર્ડ ફ્લોરથી મૂકી દેશો તો તમારે કાર્ય કરવું નહીં પડે, સામે તમને કાર્ય મળશે અને એ થર્ડ ફ્લોરથી પાછું ગ્રાઉન્ડ ફ્લોર પર આવી જશે. ટપા પડતા હે. એટલે આ બંધ ગાળાની વાત કરો તો કુલ આપણે જે કાર્ય કરવું પડે એ કુલ કાર્ય શું થશે? 0 થશે. ટપા પડતા હે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જો આપણે કોઈ વિદ્યુત ભાર ઉપર બાહ્ય બળ લગાડી, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડી અને આપણે એને લઈ આવીએ કોઈ નજીકના બિંદુએ, તો આપણે જેટલું કાર્ય કર્યું હોય એ વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે અને એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. બરોબર? તો કાંઈ નોટ કરવાની જરૂર લાગે તો નોટ કરી લ્યો. એટલે ત્યાં સુધી હું આને છેકી નાખું, પછી આપણે આગળ વધીએ. ચાલો, તો આપણે ધન વિદ્યુત ભારની વાત કરી કે જો અવકાશમાં કોઈ જગ્યાએ અહીંયા ધન વિદ્યુત ભાર છે અને સામે આપણી પાસે પરીક્ષણ ધન વિદ્યુત ભાર છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુતીય બળ હશે. એની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડી અને આ પરીક્ષણ વિદ્યુત ભારને નજીક લાવવાનો છે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરવાનું છે. બરોબર? તો વાત આવશે કે આ બાહ્ય બળ રાખવું કેટલું?
તો કે આ બાહ્ય બળ આપણે રાખવાનું છે વિદ્યુતીય બળ જેટલું. આ બાહ્ય બળ આપણે રાખવાનું છે કેટલું? વિદ્યુતીય બળ જેટલું. શું કામે ખબર છે? આપણે જે વ્યાખ્યા આપી ને કે જેમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરી અને પદાર્થને વિદ્યુત ભાર તરફ લઈ આવીએ તો આપણે કરેલું કાર્ય પદાર્થમાં અથવા તો વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. આમાં પણ થોડુંક કરેક્શન આવશે, એક્ઝેક્ટ ડેફિનેશન એ વસ્તુની નથી, પણ આપણને રફ આઈડિયા આવે કે આપણે ગુરુત્વાકર્ષી બળમાં જે વસ્તુ થતી હતી એને એની સાથે મેચ કરી શકીએ, થોડાક ફેમિલિયર થાય એટલા માટે થઈને એ વાત કરતો હતો હું. તો અહીંયા આ કેસમાં આપણે આ પ્રક્રિયા કરવાની છે. તમે આવું કહી શકો કે ભાઈ તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો, એ કાર્ય પદાર્થમાં ઉર્જા વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. પણ આવું ક્યારે કહી શકાય ખબર છે? જ્યારે આ પ્રક્રિયા અચળ વેગી હોય. જ્યારે આ પ્રક્રિયા અચળ વેગી હોય. કહાનીમાં ટ્વિસ્ટ. અચળ વેગી આ પ્રક્રિયા કેમ કરશું? તમે થોડોક મગજ દોડાવો. જો તમારો 5th ચેપ્ટર પ્રવેગ, 4થું ચેપ્ટર આ વસ્તુ અચળ પ્રવેગી ગતિ, અચળ વેગી ગતિ, આના કોન્સેપ્ટ થોડાક ક્લિયર હશે ને તો તમને આ વસ્તુ તરત સ્ટ્રાઇક થઈ જશે કે આ વસ્તુ શક્ય જ નથી. તમારે આ પ્રક્રિયા અચળ વેગથી કરવાની છે અથવા તો શૂન્ય વેગથી કરવાની છે એમ કહેશો તોય ચાલશે. શું કામે? જો ચેક કરીએ આપણે. અત્યારે આ વિદ્યુત ભાર દ્વારા આ વિદ્યુત ભાર પર, પરીક્ષણ વિદ્યુત ભાર પર વિદ્યુતીય બળ આ તરફ લાગે છે. એનો મતલબ શું થશે? તો કે એ એને દૂર મોકલશે. હવે માની લ્યો કે આ 5 ન્યૂટન છે. આ મૂલ્ય કેટલું છે? 5 ન્યૂટન. સામે બાહ્ય બળ આપણે ધારી લ્યો કે 50 ન્યૂટન લગાડીએ છીએ. તો થશે શું? તો કે આ બિચારા વિદ્યુત ભાર પર લાગતું નેટ બળ કેટલું થશે? તો કે 50 - 5 એટલે 45 ન્યૂટન. અને સિગ્મા એફ બરાબર એમ એ આપણને ખબર છે. તો દળ તો કંઈક હશે ને વિદ્યુત ભારનું, એનો મતલબ તમને કંઈક પ્રવેગ મળશે. એનો મતલબ આ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરશે. અને જો પ્રવેગી ગતિ હોય તો વેગ અચળ હોઈ શકે નહીં. વેગ અચળ હોઈ શકે નહીં. તો એનો મતલબ આ વસ્તુ શક્ય નથી. હવે જો તમે વિદ્યુત બળ કરતા ઓછું બળ રાખો, બાહ્ય બળ માની લો કે આ 3 ન્યૂટન રાખો તમે, તો શું થશે? તો કે લાગતું પરિણામી બળ 2 ન્યૂટન. કઈ દિશામાં? તો કે આ વિદ્યુત ભારથી દૂરની દિશામાં. તો એને નજીક લઈ આવવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી. તો એને નજીક લઈ જવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી, દૂર જ જશે. આપણે તો એને નજીક લઈ જવું છે ને, બરોબર? તો એનો મતલબ આ વસ્તુ શક્ય નથી કે બાહ્ય બળ છે એ વિદ્યુતીય બળ કરતા ઓછું હોય, અને આ પણ શક્ય નથી કે બાહ્ય બળ છે એ વિદ્યુતીય બળ કરતા બહુ વધારે હોય અથવા વધારે હોય. તો પણ શક્ય નથી, કારણ કે તો શું થશે? એ પ્રવેગી ગતિ કરશે. આપણી માટે આ શરત પહેલી શું છે? તો કે આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? અચળ વેગી ગતિ હોવી જોઈએ. એનો મતલબ એનો પ્રવેગ કેટલો થવો જોઈએ? 0. અને આ પ્રક્રિયા ખૂબ જ ધીમે થવી જોઈએ, ખૂબ જ ધીમે. એવું હતું ને, ધીમે ધીમે ધીમે, બરોબર? ટોની કક્કરનું ગીત નહીં, પણ ધીમે 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 આપણે આ વિદ્યુત ભારને લઈ આવવાનો છે. સોરી, આપણે લઈ આવવાનો છે આ વિદ્યુત ભારને આની તરફ. તો એના માટે થવું શું જોઈએ? તો કે જેટલું વિદ્યુતીય બળ છે ને એટલું જ બાહ્ય બળ હોવું જોઈએ. એટલે કે FE બરાબર, અથવા અહીંયા આપણે ગુજરાતી જ નામ આપીએ, એક્સટર્નલ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું નામ આપી શકાય. તો કે અહીંયા F વિદ્યુતીય બળ બરાબર થવું જોઈએ F બાહ્ય બળ, પણ નિશાની કેવી? ઋણ. જો સદિશ સ્વરૂપે દર્શાવતા હોય તો નિશાની કેવી હોવી જોઈએ? ઋણ. એનો મતલબ વિદ્યુતીય બળ દૂર તરફ છે તો બાહ્ય બળ આ તરફ હોવું જોઈએ, ને મૂલ્યમાં બે કેવા હોવા જોઈએ?
સમાન, ઓલમોસ્ટ સમાન એમ કહી શકાય. માની લ્યો કે આ 5 ન્યૂટન છે તો આને આપણે લેશું 5.00001 ન્યૂટન. તો થશે શું? બે બળ એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. આમ તો નહીં કરે એમ કહેશો તોય ચાલે, થોડુંક બહુ માઇનોર એવું બળ તો લાગશે. અને એના લીધે એનો પ્રવેગ, જો આ કેસમાં સિગ્મા એફ છે ને એ ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 0 હોય અને સિગ્મા એફ ઇક્વલ્સ ટુ ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 0 હોય તો પ્રવેગ પણ ઓલમોસ્ટ ઇક્વલ્સ ટુ 0 થાય, એકદમ 0 ની નજીક. હવે જો 0 ની નજીક હોય તો અચળ વેગી ગતિ શક્ય છે, પણ આ કેસમાં વેગ 0 નહીં હોય, બહુ જ ધીમે 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 આ વિદ્યુત ભાર નજીક આવશે. કોની? આ વિદ્યુત ભારની. ટપા પડતા હે. એટલે પેલી શરત આ પાલન થવું જોઈએ કે આ પ્રક્રિયા અચળ વેગી ગતિ હોવી જોઈએ, વેગ ખૂબ જ ઓછો હોવો જોઈએ, 0 ઓલમોસ્ટ એમ. એટલે પ્રવેગ તો 0 હોવો જ જોઈએ. પ્રવેગ 0 ક્યારે થાય? જ્યારે વિદ્યુતીય બળ અને બાહ્ય બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આ વસ્તુ થશે. બીજી વસ્તુ, બીજી ધારણા અથવા બીજી શરત, વ્યાખ્યા સાબિત કરવા માટેની બીજી શરત શું છે? જો તમને કાંઈ પણ નેસેસરી લાગે, રિક્વાયરમેન્ટનું લાગે તો નોટ કરતા જાજો, બરોબર? કામ લાગશે બહુ જ આગળ. અમુક વસ્તુ જો તમે રિકોલ કરવા જાશો નહીં સમજાય તો લખેલું હશે તમારી લેંગ્વેજમાં તો તમને વધારે સારી રીતે યાદ રહેશે. બીજી શરત શું? તો કે બીજી શરત ઈ કે પરીક્ષણ વિદ્યુત ભાર ખૂબ જ ઓછા મૂલ્યનો અથવા સૂક્ષ્મ મૂલ્યનો હોવો જોઈએ. હવે આ વસ્તુનો મતલબ શું? તો કે માની લ્યો કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા પણ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર રાખીએ, અહીંયા પણ આપણે પ્લસ ક્યુ વિદ્યુત ભાર રાખીએ તો શું થશે? વિચાર કરો તો. જેમ તમે આને નજીક લઈ જાશો એમ અંતર ઘટતું જશે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે બળ. એટલે જેમ નજીક આવશે એમ આ વિદ્યુત ભાર છે એ બહુ વધારે બળ અનુભવશે. જો આ વિદ્યુત ભાર ઉપર આ વિદ્યુત ભાર જે બળ લગાડે છે એનો વિરોધ તો આપણે બાહ્ય બળથી કરીએ છીએ, પણ સામે જો આ વિદ્યુત ભારનું મૂલ્ય બહુ મોટું હોય તો આ વિદ્યુત ભાર પણ આ વિદ્યુત ભારને બળ લગાડશે ને. અને જેમ નજીક લઈ આવતા જાશું એમ શું થશે? એ બળ વધતું જશે. તો એ વધતું જશે તો આ જ વિદ્યુત ભાર પોતાના સ્થાનેથી ખસી જશે. આ શું થશે? આ ચુંબક જેવું. માની લ્યો કે અહીંયા નોર્થ પોલ છે, અહીંયા નોર્થ પોલ છે. આપણને ખબર છે અત્યારે અપાકર્ષી બળ લાગે છે. આપણે શું કરીએ? બાહ્ય બળ લગાડીએ અને આ ચુંબકની નજીક લાવતા જઈએ. તો થશે શું કે આ ચુંબક દ્વારા આ ચુંબક ઉપર જે અપાકર્ષી બળ લાગે છે એ આપણે હાથથી બળ આપીને એને કાઉન્ટર કરી નાખીએ છીએ, બરોબર? એટલે કે આ જે આપણા હાથમાં ચુંબક છે ને એની ઉપર બાહ્ય બળ ઓલમોસ્ટ 0 છે, એટલે ધીરે ધીરે આગળ વધે છે. પણ જેમ નજીક આવતું જશે ને એમ આપણે વધારે જોર આપવું પડશે હાથથી. એ તો આપણે આપીએ છીએ, પણ આ ચુંબક તો ફ્રી છે, ટેબલ ઉપર એમને પડ્યું છે. તો થશે શું? તમે જેમ એ ચુંબકને નજીક લઈ જશો ને તો આ ચુંબક દૂર ખસતું જશે. શું કામ? એની ઉપર અપાકર્ષી બળ લાગે છે. એનો મતલબ આ વિદ્યુત ભારનું મૂલ્ય એટલું બધું હોવું ના જોઈએ કે આના વિદ્યુત ક્ષેત્રને ખલેલ પહોંચાડે. એનો મતલબ આનું વિદ્યુત ક્ષેત્ર એટલું મોટું હોવું જોઈએ અથવા આ વિદ્યુત ભારનું મૂલ્ય એટલું નાનું હોવું જોઈએ કે આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રને ખલેલ પહોંચાડે નહીં. એટલે આમાં આપણે એમ લખવાનું થાય કે પરીક્ષણ વિદ્યુત ભાર ખૂબ જ ઓછા મૂલ્યનો હોવો જોઈએ કે જેથી તે મૂળ વિદ્યુત ક્ષેત્રમાં ખલેલ ન પહોંચાડે. એનો મતલબ આ વિદ્યુત ભારની હાજરીથી આના વિદ્યુત ક્ષેત્રને કોઈ ફેર પડવો જોઈએ નહીં. એટલું સૂક્ષ્મ આ હોવું જોઈએ કે આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની અસરની સાપેક્ષે
આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને આપણે અવગણી શકીએ. એટલે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય હોય એટલો સૂક્ષ્મ લેવાનો. પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ જ સૂક્ષ્મ એટલે કે ઓછા મૂલ્યનો હોવો જોઈએ. બરોબર, આ શરતનું પાલન થવું જોઈએ. બરોબર. હવે આ તો વાત કરી આપણે ધન વિદ્યુતભારની. જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોય તો શું? આપણે આ જ ટોપિક ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું કે આગળ આપણે આની ઘનિષ્ઠ ચર્ચા કરશું. તો ચાલો એની ઘનિષ્ઠ ચર્ચા કરી લઈએ. જો આપણે ધન વિદ્યુતભાર મૂકશું તો શું થશે? તો જો આપણે અહીંયા ધન વિદ્યુતભારની જગ્યાએ ઋણ વિદ્યુતભાર મૂકીએ, આ માઇનસ ક્યુ છે, અને અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર તો હજી પણ આપણે કેવો લઈએ છીએ? ધન જ લઈએ છીએ. તો થશે શું? તો કે આ બિંદુએ આ વિદ્યુતભારના લીધે આકર્ષી બળ લાગશે. એનો મતલબ આ વખતે વિદ્યુતીય બળ આ તરફ છે. ઋણ છે એ ધનને શું કરશે? આકર્ષશે. તો આ વિદ્યુતભાર બહુ ઝડપથી આની નજીક આવી જશે. પણ આપણે આ શરતનું પાલન કરવાનું છે. પ્રક્રિયા ખૂબ જ ધીમે થવી જોઈએ. એનો મતલબ આ કેસમાં આપણે શું કરવાનું છે? આપણે વિલન બનવાનું છે. એનો મતલબ બાહ્ય બળ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં જ લાગવું જોઈએ. એ તો આપણે પહેલા જ લખ્યું હતું હમણાં, બાહ્ય બળ વિદ્યુત બળની હંમેશા વિરુદ્ધ દિશામાં જ હશે. એ પછી ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય. ટપા પડતા હે? જો ધન વિદ્યુતભાર અહીંયા હોય ને, એકમ પરીક્ષણ ધન વિદ્યુતભાર લઈએ તો વિદ્યુતીય બળ આ તરફ, આપણે બાહ્ય બળ આ તરફ લગાડવાનું. જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુતીય બળ આકર્ષી હશે, તો આપણે એનાથી વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડવાનું. એનો મતલબ આ બે એકબીજાની અસર શું કરી નાખશે? ઓલમોસ્ટ નાબૂદ. અને આ વિદ્યુતભાર બહુ જ ધીમે 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 નજીક આવશે. ટપા પડતા હે? તો આવો કોન્સેપ્ટ થશે. અને એક વસ્તુ હજી આપણે અહીંયા મિસ કરીએ છીએ. તમારામાંથી ઘણા બધા જીનિયસ બાળકોને આ વસ્તુની સ્ટ્રાઇક થઈ ગઈ હશે કે આપણે ક્યારના વાત કરીએ છીએ કે જે કાર્ય આપણે કરશું એ બધું જ કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બરોબર? પણ અહીંયા આ કાર્ય W બરાબર F.D થી નહીં મળે. આ કાર્ય W બરાબર F.D થી નહીં મળે. શું કામે? કારણ કે આ બળ F છે ઈ અચળ બળ નથી. જો જેવો તમે આ વિદ્યુતભારને નજીક લઈ આવ્યા તો આના દ્વારા લગાડવામાં આવતું વિદ્યુતીય બળ વધી જશે. કારણ કે નજીક આવી ગયો, અંતર ઘટ્યું, F ચલે છે 1/r² માં. જો R ઘટ્યું તો F વધી જશે. અને જો F વધી જાય એટલે કે વિદ્યુતીય બળ વધી જાય તો તમારે બાહ્ય બળ પણ વધારવું પડે કે નહીં? ટપા પડતા હે? એનો મતલબ આ કેસ અચળ બળ વડે મળતા કાર્યનો નથી. અહીંયા આપણે મેળવવું પડે ચલ બળ વડે થતું કાર્ય. શું કામે? કારણ કે બળ, બાહ્ય બળ અને વિદ્યુતીય બળ અંતર સાથે બદલાતા જાય છે. જો અંતર વધશે તો બળ ઘટશે, અને જો અંતર ઘટશે તો બળ વધશે. બરોબર? તો આ કેસમાં કાર્ય આપણને કેમ મળે? તો કે સંકલન F.dx થી. યાદ આવે છે? F.dx સંકલન કરી અને આપણે આ જવાબ મેળવતા હતા. બરોબર? વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા છે એને V વડે દર્શાવાય છે. બરોબર? ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ, પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા આપણે કહેતા હતા. બરોબર? એટલે અહીંયા પણ પોટેન્શિયલ શબ્દનો જ ઉપયોગ થશે અને એને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેશું. આ ખાલી વિદ્યુત સ્થિતિમાનની આછેરી એવી ઝલક હતી. હજી આપણે કોઈ પણ સૂત્ર ઉપર પહોંચ્યા નથી. આને આપણે અત્યારે બેઝિક લેવલ પર, એકદમ રૂટ લેવલ પર જઈને આપણે સમજ્યા છીએ કે આને આપણે કમ્પેર કેમ કરી શકીએ વિદ્યુત જે બળ લાગે છે, વિદ્યુતીય બળ, અને ગુરુત્વાકર્ષી જે બળ લાગે છે, એ બે એકબીજા સાથે કઈ રીતે સમાનતા ધરાવે છે. અને આપણે
કોઈ બાહ્ય બળ લગાડી અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરીએ એનામાં ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. ઉર્જા જે આપણી હશે એ હશે વિદ્યુત સ્થિતિમાન. બરોબર? તો અહીંયા તમે બાહ્ય બળ લગાડી અને એને શું કરો છો? ધીરે ધીરે નજીક જવા દો છો. ટપા પડતા હે. તો આ રીતે આપણને વિદ્યુત સ્થિતિમાનનો કોન્સેપ્ટ, હજી આપણે આગળ ડિટેલમાં જવાનું છે, હજી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, ઘનિષ્ઠ ચર્ચાઓ, પણ નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર? આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. કાંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.